હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એમ જય માતાજી. તો ચાલો મસ્ત આપણે સવાર પડી ગઈ છે આપણી અને આપણે ઓફિસ જવાનો ટાઈમે થઈ ગયો છે. ચાલો આપણે જઈએ ઓફિસ બાજુ. હવે ધીમે ધીમે ઓફિસ બાજુ જઈ પ્લાનિંગ કરી. આજે મારે એ ઘણા લોકો છે જો પાછળ રહેવાવાળા. આજે એ લોકો પાછળ છે. અમારે આજે નીચે એક શોપ છે, એ શોપ ખુલી ગઈ છે. બાજુમાં કરિયાણાવાળા ખુલી ગયા છે. તો આવું છે કંઈ ધીમું ધીમું કામકાજ હાલ્યા કરે છે. તો ચાલો જઈએ ઓફિસે. એ પહેલાં આપણે ચા પાણી પીતાવી. સુરજ દાદા વયા ગયા છે બહુ ઉપર. ભાઈ હમણાં ભાઈ સુરજ દાદાનો તડકો પડે છે જોરદાર. ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. ગજબ તડકો પડે છે. રાતે પણ એટલી ગરમી થાય છે. તો હાલ્યા કરે, કાંઈ વાંધો નહીં. જેટલો ગરમી પડશે એટલો જ વરસાદ થાય વધારે. તો હાલ્યા કરવાનું છે. તો ચાલો જઈએ ઓફિસે. પહેલાં ચા પાણી પી લઈએ અને પછી ઓફિસે જઈએ. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જોઈએ આજે ચાવાળો કારીગર આવી ગયો છે કે નથી આવી ગયો. લગભગ 90% નહીં આવ્યો હોય, કેમ કે અહીંયા કંઈ એનું આ બાજુમાં ગામ નથી. એ લગભગ એમપી બાજુનો છે. મને બહુ પાકી ખબર નથી, પણ આગળ પૂછી લઉં ક્યાંનો છે નહીં, તમને બતાવું. હા, નાના છોકરા મીંડ્યા છે સ્કૂલે જવા. મારા ને છોકરાને બધાને એક ટાઈમ થઈ ગયો છે હવે. છે નહીં, જો શેઠ પહોંચે છે, કારીગર છે નહીં. बोलो सेठ जी, क्या है हाल चाल? ये है सेठ का लड़का है. બોલાને બોલાવવાનો છે કે આપણે નથી બોલાવવાનો? સ્ટાફ બનાવો, તારે બનાવવાનું ચાલુ કરી દેવું. ક્યાં શું કામ એનું? બોલાને ગાँव क्या है उसका कारीगर का आता है उदयपुर से. ઉદયપુરથી જે આવે છે કટિંગ કરવા, ઉદયપુરથી આવે છે કારીગર. એટલે વાર લાગે ભાઈ. પાછા 2 થી દાંડી મારી ગઈ. મારે આમ છે મારે આમ છે એટલે વાર લાગે. બાકી અમારે શેઠ બનાવે જોરદાર ચા, કાંઈ ઘટે નહીં. શેઠ ન હોય તો શેઠનો છોકરો હોય, બાકી ચામાં કાંઈ ઘટે નહીં તમારે. આવો બધા ચા પીવા. આ મેટ્રોનું કામ છે ને, થોડાક દી તો અહીં એટલું હાલ્યું ને આપણે એમ થાય કે હમણાં આ કામ પૂરું કરી દે. અત્યારે તમે જો કોઈ કર્મચારી છે નહીં. બધા ખબર નહીં ક્યાં વયા ગયા હોય. પછી કે મેટ્રોનું કામ પૂરું નથી થતું. એક કામ પહેલાં પૂરું સરખું કરતા નથી અને બીજા કામ શોધવાની ગોયતા કરે કે બીજું કામ બીજું મળી જાય તો આમ ટેન્ડર ઉપર લઈ આમ. બસ સ્ટેન્ડ છે અહીંયા રેલવેનું બસ સ્ટેન્ડની બાકી જ છે. હજી 50% કામ પૂરું નથી હજી. આવું છે ભાઈ. તો ભાઈ બધો સામાન એમનું જ પડેલો છે. આ જેટલું બન્યું છે ને એટલું એમનું જ રાખેલું છે. આ કે પૂરું કર્યું નથી. આવું છે ભાઈ. કારણે કામ પૂરું કરતા નથી. સરકારી કામવાળાને ખાસ જણાવવાનું કે ભાઈ કામ તમે વહેલા પૂરું કરી દો. એટલે આ ટ્રાફિકના જે બનાવ બને છે ને, એ ટ્રાફિકના બનાવ ન બને. અહીંયા છે રેલવે સ્ટેશન. હવે સ્ટેશન હજી બન્યું નથી પૂરું હજી. એમાં એની પહેલાંથી લોકો અમુક જગ્યાએ કલર કામ ચાલુ કરી દીધો. પછી કે કલર કામ બગડી ગયો, ફરીથી પાછું બીજી વાર કલર મારવાનો. એટલે શું છે કે રૂપિયા હિલા કરે અને રૂપિયા બચા કરે બધાને. આ બધાને એવું હોય પાછી કે રૂપિયા બસે નહીં, કે આપણે રૂપિયા બચતા નથી, તમારે ખાવા છે બધાને રૂપિયા. નકર જો આનો વાંધો છે ને કાયદેસર આની યાર અડાડવાનો છે. એટલે આ છે ને રેલવે સ્ટેશન થઈ જાય. એ કરવું નથી કોઈને. હાલ્યા કરે. બાકી જો અહીંયા સ્કૂલ છે છતાં લોકોએ રેલવેનું કામ અહીં ઊભું રાખેલું છે. નકર સ્કૂલની અંદર ખરેખર રેલવે પૂરું કરી દેવાય કે ભાઈ ટાણે છોકરાઓ નકરી સ્કૂલ દાદર છે ને સ્કૂલની અંદર આવેલા છે. સરકારી સ્કૂલ છે, સ્કૂલની અંદર દાદર આવેલા છે. એટલે છોકરાઓનું પહેલા નંબરમાં અડધું મેદાન કપાઈ ગયેલું છે. અહીંયા ડિસ્ટર્બ થાય ટૂંકમાં કે શિક્ષકો રમવા નથી દેતા. પણ રમવા એ શું કામ નથી દેતા? કેમ કે ઉપર કામ કરતા હોય નહીં કંઈક એવી વસ્તુ નીચે પડે તો ખોટો જીવનો જોખમ થાય. એટલે શિક્ષકો અહીંયા રમવા ન દે.
એટલે હે ને બાળકોને અત્યારે નુકસાની છે ફૂલ, અને ઓલાને એ કંઈ કરવું નથી કામ. આવું છે ભાઈ બધું હેલા કરે. આમાં તો કાંઈ કોઈ કીધે તો આવડા કાંઈ કામ કરતા નથી. નકર આ 5 વર્ષથી લગભગ કામ હાલે તો ન પૂરું થઈ ગયું હોય. આવું છે આખા સુરતમાં પોઝિશન છે. એવું નથી કે અમુક જગ્યાએ કામ પૂરું થઈ ગયું છે ને હવે હાલે છે ને હવે એટલું જ કામ બાકી રહી ગયું, એવું નથી. આખા સુરતમાં કામ બાકી જ છે મેટ્રોનું. આવી રીતે ખાલી અત્યારે બીમ કોલમ ઊભા કર્યા છે અને ઉપર બધે બ્રિજ મૂકી દીધા છે. એટલે બ્રિજ ચાલુ થઈ ગયો. હવે એની ઉપર અંદર પાટા ગોઠવે છે. હજી કેટલું કામ ચાલુ હોય કંઈ ખબર નથી. સરકાર પાસે એટલી મોટી સત્તા છે, આવડા મોટા માણસો છે, છતાંય એક કામ નથી પતતું. તો વિચાર કરો આપણે જે નાના મકાન બનાવતા હોય આપણે કેમ પતે. આવું છે ભાઈ બધું. આવડા છતાં એટલા રૂપિયા, એટલા કારીગરો, એટલા માણસો, એટલા એન્જિનિયરો, છતાંય કામ નથી પતતું. 5 વર્ષે 6 વર્ષ 7 વર્ષ વયા જાય. હજી તો મને લગભગ આમાં 70વીમાં કોણ કમ્પ્લીટ થાય છે. 26માં તો નથી થાય ને, 70વીમાં થાય તો કોણ જાણે. એવું છે. બાકી આવી ક્રેન વાટા માર્યા કરે જો અહીંયા જ્યાં ત્યાં. પછી ઓલો સાંભળો ઓછો કરે ને પછી એમ ક્યાંક અહીંયા રંગવાનું છે, કાં કે અહીંયા લાઇટ ફિટિંગ કરવાની છે, એવું કર્યા કરશે. સરકારી કામમાં ભાઈ આવું છે. હાલો ઓલમોસ્ટ કામ પતી ગયું. અત્યારે હવે ફ્રી બેઠો છો થોડોક. 2-3 ડિઝાઇન નથી બનાવી નાખી. અત્યારે આજ કે બહુ છે નહીં વધારે બનાવવાનું. હવે તો હવે યુટ્યુબમાં કંઈક આપણે નવું શીખી. જો કે મારા બ્લોગ ચાલુ જ છે, ચાલુ જ છે આગળ જોજો. કેયુરભાઈની જાનમાં એવું લખેલ છે. એટલે એ કેયુરભાઈની જાનનો બ્લોગ હશે આપણો. જોવાનું બધા ભાઈ બોલતા નહીં. ખાસ બ્લોગ બધા જોજો, સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો બધા. આપણે નેટ ઓછું આવે, બાકી ચાલુ જ છે. નેટનો થોડોક ઇસ્યુ છે એટલે આ ફટાકડા ફોડો એ જ આવ્યું સીધું. હું ફટાકડો ફૂટશે એટલી વારમાં નેટ ચોટી જાય. બહુ કીધી. હા આવું છે ભાઈ, નેટનો થોડો પ્રોબ્લેમ છે. વાહ આવા ફટાકડા આપણે ફોડ્યા હતા લગ્નમાં. લગ્નમાં એમાં એવું થયું 2-3 ફટાકડા તો એવા હજી પડ્યા છે ને ઘેરે. એની વાત પૂરો વારો જ નો એવો ફોડવાનો. ડિસ્કો કરવામાં રાખ લેવામાં જ ગયા. 2 લગ્ન પતી ગયા પણ 2 એક વાર 2 ફટાકડા આગળના લગ્નના કંઈક 2 પડ્યા છે, 2-3 લગ્નના પાછળના લગ્નના પડ્યા છે. હજી એમનું પડ્યા છે કે ફોડ્યા જ નથી. એટલે આવું છે ભાઈ. ઉતાવળ હોય અને આ બધું કામ હોય, આ બધું ભૂલાઈ જાય ફટાકડા ફોડવાનું. નકર ઠેઠ ધોરાજીથી લેવા ગયા હતા તો ઈશાલ ગૌશાળાવાળા વેચે છે ને ત્યાં તો કાંઈ મેળ આવ્યો નહીં ફોડવાનો. ફોડ્યા હતા એવું નહોતા, નહોતા ફોડ્યા. આમ ફોડ્યા હતા પણ માપે એટલા બધા નહીં. એમ હાઈલા કરે. હજી પડ્યા છે એ પાછા ફોડી નાખ્યો હોય દિવાળીએ, ત્યાં પછી આડા દિવસે ક્યારેક ગમે ત્યારે. તો હાલો મિત્રો, આપણે થઈ ગયો ટાઈમ હવે જમવા જવાનો. તો જાય જમવા. આવે ઓફિસે કોઈ છે નહીં, કારીગરો આટા મારે છે આમથી નામ આમથી નામ. હવે આપણે કાંઈ છે નહીં. આજે એક આવી સાડી હતી કંઈક, આની અંદર બૂટા હોત છે પાછા. જ્યાં બૂટો લાગેલો છે. આવું કંઈક આજે બનાવવાનું હતું, થોડા ઘણું બનાવી નાખ્યું. હવે પેલા જમી લઈને જમીન પછી જાય નાલંદામાં. આ પંખામાં ગમે પ્રોબ્લેમ છે કંઈક. હવે એ પંખો બદલાવો જો ટૂંક સમયમાં. બાકી સાફ સફાઈ તો બધું રેડી જ છે. કોકને એમ થાય કે અહીંયા આવે ને કે આપણે આમ જોઈ લઈ ગયા વેડ વિખેર છે, પણ ભાઈ વેડ વિખેર ન હોય. અમારો ધંધો છે, કાયમ હકેલાઈ જતું હોય. હાંજે સવારે પાછો આ બધા વેપારી આવતા હોય તો કોઈ એવા ગ્રાહક આવતા હોય એટલે બધાને જોતી હોય એટલે બધા વિકતા હોય સાડી. પણ સાંજે પાછો છે ને બધું હકેલાઈ ગયું હોય. એટલે વેખા આમ અત્યારે આમ પીડ્યું હોય આમ વિખેલું બધું, કેમ કે બધા જોતા હોય એટલે પાછું હકેલવાનો ટાઈમ ન હોય. અને પાછા કોઈ બીજા ગ્રાહક આવે તો એમ કે આ બતાવો તો લઈ વીખી હોય પાછી હકેલી હોય પાછી વીખી હોય. એટલે એ બધું એમનું રાખી હોય આડી. જેને જોવી હોય આમાંથી જોઈ લે શાંતિથી બેસીને એમ. એટલે પછી છે ને સાંજે ક્યારે હકેલાઈ જાય.
ચાલો જાય આપણે બીજી ઓફિસે જમી લઈ જાય બીજી ઓફિસે. સુરત જો મહાનગરપાલિકાવાળા મહેનત કરે છે. અત્યારે કંઈ પ્રોબ્લેમ નથી ને તોય મહેનત કરે, પણ સોમાં પાણી નહીં હોય ને, પાણી નહીં જતું હોય ને તો એ નહીં આવે. અત્યારે આવડી મોટી ગાડી લઈને આવ્યા અહીં. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken bus. ચક્કા ચક ભાઈ કોબી આવી ગયેલી છે ભાઈ. જેને કોઈને કોબી લેવી કોબી લઈ જજો ભાઈ. ચક્કા ચક ટ્રાફિક થઈ ગયેલું છે ભાઈ. જો અત્યારે છોકરાઓને રજા પડી છે અને બરોબર ટ્રાફિક કરી દે. લાવવું છે ભાઈ, કાંઈ વાંધો નહીં. બસ ખાલી છે અંદર, ભલે ટ્રાફિક થાય થોડીક વાર ઊભા રહે તો કાંઈ વાંધો નહીં. ડ્રાઈવરને કંઈ મોડું ન થતું ભલે ઘડીક ઊભા રહીએ. કોઈ છે નહીં તો ઊભા સમજો. બસ કે ટ્રાફિક થાય જ ને. હાલો ભાઈ, કોઈ કે ફર્સ્ટ ક્લાસ નવી XUV 777 છોડાવી છે જોરદાર બ્લેક કલરમાં. સુખનો સૂરજ ઉગી ગયો છે ભાઈના ઘેરે. આજે સ્ટોરી ચડાવજે, સુખનો સૂરજ ઉગ્યો મારી ઘેરે. અને સુખનો સૂરજ ભાઈની ત્યાં ઉગી ગયો છે. એને ગાડી છોડાવી લીધી છે XUV 700. કાકાને જવું છે તો મારે હવે આ કાકાને છે ને રસ્તો પાર કરાવવો જોઈએ, કેમ કે આ વાટે ઊભા છે. હાલો કાકા, ધીમે ધીમે હાલો, નકર તો વાર લાગશે, વાહનની વાર લાગશે. હાલો આવી લાવો. ભાઈ કાકાને રસ્તો પાર કરાવી દીધો. આપણે કોકની મદદ છે ને કરવી જોઈએ તો કોક આપણી મદદ કરે. અને આવા માણસની તો ખાસ કરાવી જોઈએ કે ત્યાં માણસની તો આપણી મદદ કોક કરે. ચાલો સાંજ પડી ગઈ છે આપણી ફર્સ્ટ ક્લાસ. હવે જઈ મામાને ઘરે પેલા જમી લઈ. આવડા લોકોએ અત્યારે કંઈક કાઉન્ટર નાખેલું છે, કંઈક નવું આયોજન લાગે છે હમણાં 1-2 દિવસની અંદર. કંઈક ત્યાં અત્યારે ઓલો કહેવાય ને ઓલો હળદર ને મસાલા ને એવું બધું, ધાણા જીરું ને મસાલાની દુકાન બની છે નવી. કંઈક ઓપનિંગ હઈ છે. બાળક એક જોવે છે મારી સામે મસ્ત ગાડીમાં બેઠું. બધા મામા ક્યારે પેલા જમી લઈએ. તો ફાઇનલી હવે આપણે જમીન વોકિંગ થઈ ગયો. વોકિંગ થઈ તો ગયું છે, થોડું ઘણું બાકી છે. તો આપણે જાય છે વોકિંગ કરવા. હવે કેમેરો બ્લર થઈ જાય છે, ખબર નહીં કઈ રીતે બ્લર થઈ જાય. તો સેટિંગ કંઈક વિખાઈ ગયું એવું લાગે છે. સેટિંગ કરી લેવું ભાઈ. સુરતમાં છે ને અમારે મોટામાં મોટું જે આ છે ને મોબાઈલ માર્કેટ છે. ટોટલ મોબાઈલ તમને આમાં મળી જાય. બહુ મોટું માર્કેટ છે મોબાઈલનું. નવા કે જૂના કે કોઈ પણ મોબાઈલ લેવો હોય ને તમને અહીંયા મળી જાય. ભાઈ અમારે સુરતની અંદર વધે સકડા છે. તમને અવાજ આવ્યો હોય છે જરાક વિડીયો ચાલો કીધો વયો ગયો અગાઉ, નકર હું તમને બતાવવા જ ભાઈ એનો અવાજ આવે લા જવાબ જોરદાર અવાજ આવે સકડા. ગામડે ને વધારે સકડા જ હાલે. ઓટો રિક્ષા ન હાલે ગયા, ત્યાં વધારે સકડા જ હોય.
તમને માથું દુખવા પડે તમારું, તમે આ ગામથી ઓલા ગામ બેઠા હોય ને બસમાં તો તમારું માથું પડે દુખવા. એવો ભાઈ સકડાનો અવાજ આવે, લા જવાબ કાંઈ ઘટે નહીં, જોરદારનો અવાજ હોય. અને એમાં આપણે જતા ઢક 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 કરતા. ગામડાવાળા માણસોને કાંઈ ન થાય. લ્યો માથા બધાને આપણે જ બધાને માથા દુખવા માંડે. 5 કલાક તરબૂચની સિઝન હાલે છે ને આ લોકો અત્યારે તરબૂચ વેચે છે. પણ એક હું તમને કહી દઉં, તરબૂચમાં આપણે યોગી ચોકનો જ મેં વિડીયો જોયો હતો હમણાં તરબૂચમાં, કે એ કાકા હતા ને એ તરબૂચની અંદર ચાહણી નાખીને અને ગળ્યું કરતા હતા. તરબૂચ એવી રીતે ગળ્યા બનાવતા હતા. પછી કેવું થાય કે એ લોકો ચાખવા લેવાવાળા આવે ને જેમ કે ચાખો એમ, એટલે ચાખવાના તો છે. ચાખે એટલે શું કે એમાં ભાઈ ચાહણી છે અને તો બહુ ગળ્યા છે હોય, કે ચાહણી વગરના કે અસલ ગળા છે એ કે એમ કાંઈ ચાહણી એવી વસ્તુ કે દેખાય તો નહીં તમને સામી. અને ઠંડુ હોય એટલે હું ઓમાં અંદર જામી ગઈ હોય ચાહણી થોડા ઘણી, એટલે ઓલા ભાઈને તો મસ્ત લાગે. એટલે કે વાંધો ને આપી દો નહીં કે 5 કિલો 10 કિલો જેટલા જોતા હોય એટલા માણસો લઈ લે. પણ એક ભાઈ એને એવો મગજમાં વિચાર આવ્યો કે આ ભાઈ છે ને હું આનો વિડીયો બનાવીને મોકલાઈ ને તો એ કે એને બધાને ખબર પડશે. એટલે એણે પછી કેવું કર્યું કે એને પાછળથી ઓલા કાકા ચાહણી નાખતા હતા એ ફાઇનલ જ હતું. ચાહણી નાખતા હતા ને પછી ઓલા લોકોએ કેવું કર્યું કે હે ને અહીંયા અગાઉ લઈ લીધું. અને પછી કહે છે કે તમે આમાં ચાહણી નાખો છો? મને કે ના એ કે મેં ચાહણી નથી નાખી એમ. એટલે ઓલો ભાઈ પાછળથી જોતો હતો કે તમે ચાહણી નાખી છે ફાઇનલ જ છે એમ. પણ આ કાકા એવું કીધું, કાકાએ સ્વીકાર્યું જ નહીં કે નહીં મેં કે ચાહણી નાખી જ નથી એમ. પછી એ લોકોએ છે ને એ કાકા એ ભાઈએ વિડીયો વાયરલ કરી દીધો. એણે ઉપર ન વિચાર્યું કે નાનો માણસ છે તો એ કે આપણે એને વિડીયો વાયરલ ન કરાય. પણ એ ભાઈની હકીકત સાચી વાત છે કે વિડીયો ખરેખર વાયરલ કરવો જ જોઈએ, કેમ કે એવું લોકો છે ને ઘણા લોકો છેતરાય છે એમાં. એટલે વિડીયો વાયરલ કરે ને તો ખબર પડે કે ભાઈ ચાહણી ઓમ કહે કે ગીડા છે, ફૂલ ગીડા છે, ખવડું ગીડા છે એમ કરીને પછી ઓલું મોટું જ આખું હોય તરબૂચ તો કે આપણે ભંગવાના નથી. અને જે ગયડું તરબૂચ હોય કે આપી દો નહીં કે વાંધો નહીં કે એમ કરીને આપી દે એનું થઈ જાય અને આપણા રૂપિયા પડી જાય. એટલે ભાઈ આવાય માણસો હોય ને આપણે એમ થાય કે બધા નાના માણસો હોય છે અને મજૂરી કરે છે વાંધો નહીં, પણ બધા માણસો સરખા ન હોય. અમુક માણસો છે ને માણસને છે ને ઓલું આમ કે ને કે ભાઈ આપણે આમ લોભામણી લાલચ આપીને લૂંટી લેવાનું એમ. એટલે અમુક એવું કરે છે, લોભામણી લાલચ આપીને બધું લૂંટી લે છે. અને આવું છે ભાઈ, ધ્યાન રાખવું, છેતરાવું નહીં કોઈ પણ. ક્યાંય પણ તમે જાઓ તો છેતરાતા નહીં ભાઈ કોઈ જગ્યાએ. અહીંયા એક ભાઈને ટાઈમ નથી બોલો, આ ગિરી બાપુનો આપણે સપ્તાહથી ને તો એનો ડોમ બાંધેલો છે અહીંયા. હવે આ લોકો અહીંયા સ્પેશિયલ બેસવા હાટું બનાવ્યો છે કે પછી અહીંયા કંઈ નવો કાર્યક્રમ આવે છે એની હાટું બનાવ્યો છે એ કંઈ ખબર છે નહીં. તો આજે અમે ઘડી કાંઈ ખુવાણ કરી, મસ્ત છે આયોજન. તો ઘડી કંઈ બેસી અને પછી જઈએ આપણે રૂમે. તો ચાલો આપણે આ વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરી દઈશું અને મળશું કાલે કે નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. અને ભાઈ સુરતની અંદર ગરમી પડે છે બહુ અત્યારે જોરદારની. તમને ગરમી પડતી હોય ને કહેતો અત્યારે તો છે ને જો આવા ફ્લેટમાં રહેવાનું કહે ને તો જામો પડી ગયો. જો આવા ફ્લેટમાં અત્યારે જગ્યા મળી ગઈ હોય ને તો જામો પડી જાય એમ છે, એવો જોરદારનો ફ્લેટ છે. એટલે આવું છે ભાઈ, જે કોઈને ફ્લેટમાં જગ્યા ખાલી હોય ને તો કહેજો ભાઈ, મારે ફ્લેટમાં રહેવા વહી આવવું છે અહીંયા. કેમ કે અહીંયા ગરમી બહુ થાય છે સોસાયટીની અંદર. તો ફ્લેટમાં ગરમી ન થાય ને તો મારે અહીંયા વહી આવવું છે. અહીંયા તો બહુ ગરમી થાય છે રૂમમાં. સવારમાં રાતે છે ને એટલી ગરમી થાય ને વાત પૂછોમાં તમે. આવા ફ્લેટમાં હોય ને તો આમ સેક્શન બારી ખુલ્લી હોય ને ભાઈ લા જવાબ ઠંડો પવન આવે જોરદાર, તમારે પંખાની જરૂર ન પડે. પણ પછી ઉનાળે છે ને ખરેખર ચોમાહા એમ થાય કાની કહેતા હતા નીચેરી આવત ને તો સારું હતું. આવા ફ્લેટમાં ન રહેવાય, ચોમાહે પાણી આવે. કેમ કે ઉપરથી જેમ વારસટ આવે સીધું તમે તમારી બારી બંધ જ રાખો. બારી જો કે બંધ રાખો તો પાણી ઘરી જાય. અને એવું છે તો કાંઈ વાંધો નહીં. સોમાવું શિયાળું તડકો ને સાયું આવું બધું આવવાનું જ છે જીવનની અંદર. આપણે જ્યાં રહીશું અહીંયા ખુશ જ છે. ગરમી તો ભાઈ થવાની જ છે, ઘેરે હોય ગમી ગયા હોય. તો હાલો આપણે આ વ્લોગને અહીં એન્ડ કરી દઈ અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા નહીં. બધા મિત્રોને છે ને સબસ્ક્રાઈબ કરાવી દો આપણી ચેનલ. જોરદાર 1000 સબસ્ક્રાઈબર આપણે ગાયા પૂરા કરવાના છે. 1000 સબસ્ક્રાઈબર પૂરા કરશું ને આપણે એટલે આપણે કંઈક નવું આયોજન ગોઠવશું. એવું તમને અત્યારે તમારી માટે સબસ્ક્રાઈબ છે એવું તમને પછી કહી પાછળથી.
તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. બાય બાય.